આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરાની દીકરીઓએ ગ્રેપલિંગ કુસ્તીમાં દેશભરમાં નામ ગજવ્યું છે। પ્રેરણા મળી ત્યારે ગોલ્ડ મેડલ મળ્યો અને બીજી પ્રેરણા માળીએ તેણે ગોલ્ડ મેડલ મળ્યો અને બીજી દીકરીએ સિલ્વર। વડોદરા શહેર માટે ગૌરવની વાત કહેવાય। ભગવાન શ્રીરામના પવિત્ર નગરી અયોધ્યા ખાતે આયોજિત નેશનલ ગ્રેપલિંગ કુસ્તી સ્પર્ધા વડોદરાની બે દીકરીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન પણ કર્યું છે। આ સ્પર્ધામાં એક દીકરીને પ્રથમ ક્રમાંક એટલે કે ગોલ્ડ મેડલ મળ્યો છે, બીજી દીકરીને સિલ્વર મેડલ મળ્યો છે। વડોદરા શહેરનું ગૌરવ વધાર્યું છે। મુજમવરાની પ્રેરણા માળી ગોલ્ડ મેડલ મેળવી અને શહેરનું નામ રોશન કર્યું છે। આ સિદ્ધિ બદલ ગોલ્ડ મેડાલિસ્ટ પ્રેરણા માળીનું વડોદરા ખાતે ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું, સત્કાર કરવામાં આવ્યો। ઢોલ નગારા ગગનભેદી તાલે ઉત્સાહભેર વાતાવરણમાં વિજેતા દીકરીઓને આવકારવામાં પણ આવી છે। આ પ્રસંગે ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા છે, તેઓએ પણ શુભકામના પાઠવી છે। जन्मभूमि के राम અને એ વિદ્યાર્થીઓને મોબાઈલમાંથી કાઢીને ગ્રાઉન્ડ પર લઈ જવાનો। આજે અમારા માળી સમાજનું ગૌરવ અમારી બેબી જ કહેવાય કે આજે અયોધ્યા ખાતે ગોલ્ડ મેડલ તેમજ સિલ્વર મેડલ જીતીને આવી છે નેશનલ લેવલે। એ અમારી માટે માળી સમાજ માટે ઘણી ગૌરવની વાત છે અને ભવિષ્ય માટે એક જ માતા પાસે ઊભા છે, જોગણી માતા પાસે। તો માતા પાસે એ જ અરજ છે કે હવે જે થાઈલેન્ડ જાય ઇન્ટરનેશનલ રમે એમાં બી ગોલ્ડ મેડલ જીતે અને પછી ઓલિમ્પિક જીતે એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને એવા અમારા વડીલોના આશીર્વાદ છે। જય માતા। હું જમ્પસ્ટાર સ્કિલ ફાઉન્ડેશનમાં 3 મહિના કોર્સ કરી ચૂકી છું અને અયોધ્યા રમવા જવા માટે જમ્પસ્ટાર સ્કિલ ફાઉન્ડેશન જ મને સ્પોન્સર મળ્યું છે અને એમના જ કારણથી હું આગળ જીતીને આવી છું અને 2-3 વાર મને હરિદ્વારમાં બી હું રમવા ગઈ, ત્યાં પણ મને સ્કોલરશિપ મળી છે અને હું આભાર માનું છું રાધિકા મેડમ, નમ્રતા મેડમ ને મધુ મેડમનો કે જમ્પસ્ટાર સ્કિલ ફાઉન્ડેશન તરફથી મને આટલું આગળ વધવા માટે સ્પોન્સરશિપ મળે છે। નેક્સ્ટ મેચ મારી 7 ડિસેમ્બરના છે થાઈલેન્ડમાં ઇન્ટરનેશનલ। આવી કોઈ પણ છોકરીઓને જરૂર હોય તો જમ્પસ્ટાર સ્કિલ ફાઉન્ડેશનનો કોન્ટેક્ટ કરી શકે છે અને ત્યાં પણ બહુ જ સરસ રીતે મળે છે, આપણાને સ્પોન્સર બી મળે છે અને એજ્યુકેશન બી બહુ જ સરસ રીતે મળી રહ્યું છે। મારું નામ માળી પ્રેરણા હરીશભાઈ। જે પ્રેરણા અમારા માળી સમાજની દીકરી છે એ અત્યારે ગુજરાત રાજ્યમાં ગોલ્ડ મેડલિસ્ટ અને સિલ્વર મેડલિસ્ટ બંને એને જીતેલા છે। અમને બહુ ગર્વની અનુભૂતિ થાય છે કે અમારા સમાજની દીકરી આટલી આગળ વધીને જે ગોલ્ડ મેડલિસ્ટ આવી છે એ બહુ ગર્વની અનુભૂતિ છે અને આગળ જે થાઈલેન્ડ 7 ડિસેમ્બરે જવાના છે એના માટે પણ અમે ખૂબ એને આશીર્વાદ આપીએ છીએ અને જે સાથ સહકાર અમારા માળી સમાજથી જોતો છે એ બધું અમે પૂરો પાડીશું। સંજયભાઈ માળી, માળી સમાજ પ્રમુખ। આજે વડોદરા શહેરની બે દીકરીઓ જે ગુજરાત ખાતે એક ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ અને બીજા બેન બારોટબેન છે તેઓ અયોધ્યા ખાતે સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ જીતીને આવ્યા છે। તેમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ। આવતા સમયમાં ઇન્ટરનેશનલી વડોદરા શહેરનું નામ રોશન કરે તે માટે પણ એમને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। એમના કોચિસ છે એમને બી ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તેઓ આટલું સરસ મહેનત કરી અને બે દીકરીઓને આગળ આવવાનું પ્રોત્સાહન આપ્યું અને આજે બંને જણીઓ આજે મેડલ જીતીને આવ્યા છે અને સાંભળ્યું છે કે આવતા સમયમાં તેઓ થાઈલેન્ડ ખાતે ઇન્ટરનેશનલી પણ રેસલિંગની સ્પર્ધામાં ભાગ લેવાના છે। તેમાં પણ એમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આનાથી સારું પ્રદર્શન કરીને આવે એના માટે બધા બેઓને બેસ્ટ ઓફ લક।